આદ્યશક્તિ નવરાત્રિ મહોત્સવ 2024નું આયોજન ઉત્સવ પાર્ટી પ્લોટ હારી 3 રસ્તા સુદામા ચોકડી ખાતે આપણે કરવા જઈ રહ્યા છીએ। તો મુખ્ય ઉદ્દેશ અમારો એ હતો પ્રેસ કોન્ફરન્સનો આજે કે આપણે જે આયોજન આ વખતે કરવા જઈ રહી છીએ પ્રથમ વખત તો પાટણની ખેલૈયાઓ જે છે ગરબા પ્રેમી પ્રજા છે એમને રમવા માટે એક સારું મેદાન મળી રહે અને ઓનલી ટ્રેડિશનલ એન્ટ્રી સાથે પરિવાર સાથે સેફટીથી રમી શકે અને ફક્ત રમવા માટે જે ઉત્સુક લોકો છે એમને મોકળું મેદાન મળી રહે એના માટે આપણે પ્રયત્ન કર્યા છે। તો એની જાણ સારું આપણે આજે પ્રેસ કોન્ફરન્સ રાખેલી। સુરક્ષા માટે શું આયોજન? સુરક્ષા માટે આપણે પર્સનલ આપણું જે સુરક્ષા ટીમ છે એ 20 જેવા લોકોની સુરક્ષા ટીમ છે। પોલીસ વિભાગ દ્વારા આપણને ફાળવવામાં આવેલા 35 લોકોનો સ્ટાફ છે એ સુરક્ષા માટે અહીંયા રહેવાનો છે। એના સિવાય અમારા જે કમિટી મેમ્બર છે એ બી પૂરું ધ્યાન એ રાખવાના છે કે ગરબા ગ્રાઉન્ડની અંદર પૂરી સુરક્ષા સાથે લોકો ગરબાનો આનંદ લઈ શકે। આરોગ્ય માટે આપણે CDHO શ્રી અને THO શ્રીને પત્ર લખીને જાણ કરી હતી કે મેડિકલ ટીમની એક સુવિધા અહીંયા ઊભી થઈ શકે જે આજે આપણને 10 દિવસ માટે ટીમની ફાળવણી થઈ ગઈ છે। એના સિવાય આપણા જે ગ્રુપના જે ડૉક્ટર મિત્રો છે એ બી અહીંયા હાજર રહીને એમની સેવા આપવાના છે। કલેક્ટરશ્રીની અને પોલીસ વિભાગની ગાઈડલાઇન્સ છે એ પ્રમાણે અને ફાયર સેફ્ટીની ગાઈડલાઇન્સના અનુસરીને જે દરેક ગાઈડલાઇનના અનુસરીને આપણે સરકારી ગાઈડલાઇનમાં પૂરતી વ્યવસ્થા રાખી છે અને એનું પૂરું ધ્યાન રાખીને આપણે આગળ આયોજન કરીએ। એ માટે વિશેષ આયોજન એ છે કે ફક્ત ગરબા ગ્રાઉન્ડમાં ઓનલી ટ્રેડિશનલ એન્ટ્રી સાથે લોકો પરિવાર સાથે એક સુરક્ષિત ગરબાનો આનંદ માણી શકે એના માટેનો આપણે પ્રયત્ન કર્યો છે કે બને એટલું ગરબાના જે ખેલૈયાઓ છે એમને રમવાનું મોકળું મેદાન મળે। શું કહેશો? હર્ષ સંઘવી સાહેબશ્રીએ કીધું છે કે સવાર સુધી ગરબા રમવા માટે છૂટ છે, પરંતુ અમે અત્યારે જે સરકારશ્રીની અને પોલીસ વિભાગની જે ગાઈડલાઇન છે એના અનુસરીને અત્યારે 12 વાગ્યા સુધી અમે ગરબાની જે અમને મળેલી છૂટના અમે અનુસરવાના છીએ। ઇનામોમાં જે ડેલી ઇનામો છે એના સિવાય આપણે છેલ્લા દિવસે બમ્પર ઇનામની જે આયોજન કરેલું છે કે જેના માટે ગરબા ખેલૈયાઓને 10 દિવસના આનંદ પછી બી એમને એક પ્રોત્સાહન માટે એક આપણે ઇનામના આયોજન રાખેલા છે। કલાકારોમાં મુખ્ય કલાકારોમાં આપણા ચિંતનભાઈ પ્રજાપતિ અને આયશાબેન રાવલ છે, એમની સાથે સાથે દિયાબેન સોની અને દિલીપભાઈ કરનાળા એમના સાથે કો સિંગર્સ આપણે રાખેલા।